અંકલેશ્વર જૂના બોરભાઠા બેટ ગ્રામ પંચાયત સમરસ બની। અંકલેશ્વર તાલુકાના જૂના બોરભાઠા બેટ ગ્રામ પંચાયત ચૂંટણી પહેલા જ ગ્રામજનોની સર્વાનુમતિથી સમરસ મતદાનની પદ્ધતિમાં અમલમાં લેવાઈ છે। ગામના નવનિયુક્ત સરપંચ પંકજ ભગુભાઈ પટેલ તથા ડેપ્યુટી સરપંચ દીપક પ્રવીણભાઈ પટેલે સમરસ પસંદગી બદલ સમગ્ર ગ્રામજનોનો દિલથી આભાર માન્યો હતો। તેમણે જણાવ્યું કે સર્વ સભ્યોની સ્વૈચ્છિક સહમતિ આપી ગામના લોકોની એકતાનું ઉત્તમ ઉદાહરણ છે। અમે ગામના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છીએ। વર્ષોથી જે કામો અટવાયેલા છે, ખાસ કરીને ગામના નામે વિશિષ્ટ ઓળખ મેળવવાનું ગ્રામજનોનું સ્વપ્ન તેને પૂરું કરવા માટે અમે અમારી ટીમ સાથે સંપૂર્ણ પ્રયત્ન કરીશું। સરપંચ પંકજ પટેલે વિશેષ ઉલ્લેખ કર્યો હતો કે વિકાસના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને કામ કરાશે અને ગ્રામજનોની અહમ ભૂમિકાએ માર્ગદર્શન રૂપ રહેશે। નમસ્કાર, મારું નામ પંકજભાઈ ભગવાનભાઈ પટેલ, ગામ બોરભાઠા બેટ। હાલ અમારા ગામમાં જે ગ્રામ પંચાયતની ચૂંટણીનું જે જાહેર થયેલું છે એમાં અમારા ગામ લોકોના સપોર્ટથી, લોકોના આગેવાનના શુભ સહકારથી આજે અમારી ગામ પંચાયતને સમરસ જાહેર કરવામાં આવેલી છે, જેમાં ગામ લોકોનો સર્વેનો ખૂબ સારો સહકાર મળેલો છે અને હાલ અમે અમારી નવનિર્માણ ટીમ છે જેમને સાથે મળીને અમારા ગામનો વિકાસ કરીશું અને સૌનો સાથ અને સૌનો વિકાસ એ જ અમારો ધ્યેય રહેશે।